વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલું છે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3, જેના રહીશો ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે પહોંચ્યા હતા। ઇલોરા પાર્ક સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે પહોંચીને રહીશો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું। તેમને ઘણી બધી સમસ્યાઓ છે। પડતર પ્રશ્નોની માંગ સાથે આ રહીશોનો મોરચો કચેરી ખાતે પહોંચ્યો ને જ્યાં તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। લાઇટ અને પાણી સહિતની અનેક સમસ્યાઓનો સામનો અહીં રહેતા લોકો કરી રહ્યા છે અને માટે જો વહેલામાં વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ ધરણા પર બેસશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। અમારે હાઉસિંગ બોર્ડનો પ્રશ્નનો સવાલનો જવાબ એક જ છે કે અમને 2022માં મકાન એલોટ કરવાના હતા, એ નિષ્ફળ થયા। એમાં 2023માં 10મા મહિનામાં પણ એ મકાન એલોટ કરવાના હતા, એમાં પણ નિષ્ફળ ગયા એ લોકો। ત્યાર પછી અમને જાન્યુઆરીમાં એસોસિએશને એમને સોંપ્યું અને ત્યાર પછી અધૂરા કામ, વેરા માફી અને આ લોકોની જે પેનલ્ટી ભરેલી છે એ લોકોની પાછી નથી આપતા। પ્લસ ફાયર સેફટી 3 વખત ફેલ ગયું છે। કાલે ઉઠીને આગ કે ગેસનો બાટલ ફાટશે, મોરબી જેવું થશે તો કોણ જવાબદાર આનું? અને અમને અંડરગ્રાઉન્ડ કેબલ આપેલા છે, અમે એવું કીધું છે ઓવરહેડ આપો અમને, તો અમને જીએચબી મતલબ ગુજરાત હાઉસિંગ બોર્ડ વાળા બી મતલબ અમને કામ કરી આપશે। ઓવરહેડ હશે તો અંડરગ્રાઉન્ડ હશે તો અમને એ લોકો કામ નહીં કરી આપે। હવે આ લોકો બધી આ બાબતે અમને કોઈ લેખિતમાં જાણ કરતું નથી અને 5 જણને બોલાવીને એ 5 જણનું સાંભળીને કામ પૂરું કરી દે છે, બીજું કંઈ જ નહીં। હા, અહીંયા આગળ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે સ્વામી વિવેકાનંદ હાઇટ 3 માંથી મારું હિતેશ પરમાર। અમે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન છે સ્વામી વિવેકાનંદ હાઇટ 3માં। અમારી માંગ એવી છે કે અમે છેલ્લા વર્ષથી અહીંયા રહેવા આવ્યા છે, પણ અમારી જે પ્રાથમિક સુવિધાઓ અમને પૂરેપૂરી મળી નથી। જેમ કે અમને કોર્પોરેશનનું પાણી, લીફ ફાયરની જે છે સેફટી એ નથી મળી રહી। બીજું કે અમને જે લાઇટનું જે કનેક્શન છે એ અંડરગ્રાઉન્ડનું છે, તો અમારે એ જતા દાડે અમને પ્રોબ્લેમ થાય તો હાઉસિંગ બોર્ડ વાળા તો હાથ ઊંચા કરી દેશે, બરાબર? તો અમારું શું? વારંવાર તો રજૂઆત કરીએ જ છે, પણ અત્યારે અમે રજૂઆત કરવા માટે જ આવ્યા છીએ, બરાબર? અમારે પેનલ્ટી જે ભરેલી છે એ અમને પાછી નથી મળી, બરાબર? અને વેરો અમારો જે અમે રહેવા નથી આવ્યા, અમારા મકાન ત્યાં પહેલાનો અમને વેરો મળ્યો આવી ગયો છે। તો જે માણસ મકાનમાં રહેવા જ નથી આવ્યા, જેને ચાવી જ નથી મળી, એ વેરો ક્યાંથી ભરે? અમારે 3600 અને 3750 જેવા આવ્યા છે, બધાને એટલા એક સરખો આવ્યા છે। મારું નામ દક્ષાબેન પરમાર। અમે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 ગોરવા જે લક્ષ્મીપુરા રોડ પર જે આવેલા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, એના લીધે અમે અહીંયા આગળ બધી જે રજૂઆત હતી, જે રીતે પાણીના છે, અમુક ઇલેક્ટ્રિકના મુદ્દા છે, પછી વેરા છે, પેનલ્ટી છે, ઘણા બધા મુદ્દા છે। હવે ઘણા વખતથી લીફ્ટ છે અને ફાયર છે, એ હવે એમાં એવું છે કે આ જે મુદ્દા ઘણા વખતથી અમે લોકો વારંવાર જે અહીંના રહીશો રજૂઆત કરીએ છીએ, પણ રજૂઆત લોકોની સાંભળતા નથી। એટલે હવે અમારે બીજા બધા હવે કેવું છે કે બધા નાના માણસો છે, નાના બધા જે ઘરકામ બધા મજૂરી કરીને લોકો જે રોજગાર ચાલવે છે, હવે એ લોકો કેટલા પૈસા બિચારા ભરે? હવે જે ઘરમાં જે રહેતા હોય એ કોમર્શિયલ બિલ આ લોકો નાખી દઉં, રેસિડેન્સી બદલે કોમર્શિયલ નાખી દે। તમને જે મકાન ફાળવવામાં આવ્યું હતું, જ્યારે આ પાડ્યું છે, તમામ મેન્ટેનન્સની જવાબદારી તમારી હોય છે ને સરકાર સુધી નહીં લે છે? ના, એ લોકો હાઉસિંગ બોર્ડની અને જે તે કોન્ટ્રાક્ટરો જે લોકો હોય એ લોકોની હોય છે, પણ એ લોકો છે ને કમ્પ્લીટ પૂરેપૂરું કરીને અમારે હેન્ડઓવર આપવાનું। આ બધી વિગતો હજુ અધૂરી રહી છે અને એ લોકો એવું કહે છે કે તમને હેન્ડઓવર આપે। હવે એકચ્યુઅલી અમારથી હેન્ડઓવર લેવાય નહીં અને આ બધા હજુ ઘણા બધા મુદ્દા બાકી છે। હવે અધૂરા મુદ્દે કોણ લેવા તૈયાર હોય? હવે આ લોકોને રજૂઆત કરીએ છીએ, વારંવાર રજૂઆત કરીએ છીએ, તો પણ આ લોકો સાંભળતા નહીં। લેખિતમાં વારંવાર આપી છે અને અધિકારીઓ છે ને નાનાથી નાના માણસને ઘણી વખત આવે તો તબડાવે છે, કાઢી મૂકે છે। આગે અમે તો જો હું તો વર્ષો જૂનો પાર્ટીનો કાર્યકર છું, એટલે હું તો ઉપર સુધી રજૂઆત કરીશ જ અને રજૂઆત થયેલી છે। હવે જો નહીં માને તો પછી અમે આગળ બીજું કંઈ કામ કરીશું। અમારે છે જિગ્નેશભાઈ વાળા।